આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. ધોરણ 5 અને 8ના છાત્રોને નાપાસ કરી શકાશે. કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય. નાપાસ થનારા છાત્રને આગળના ધોરણમાં નહીં ચડાવાય. 2 મહિને ફરી પરીક્ષા આપવી પડશે. શિક્ષણ અધિકાર નિયમમાં સુધારો. અન્ય એક સમાચાર છે. શ્યામ બેનેગલના નિધનથી શોક. દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા દિગ્ગજ નિર્દેશક માટે કિડનીની બીમારી જીવલેણ બની. આજે અંતિમ સંસ્કાર. કચ્છ મિત્રના છેલ્લા પાને વાતાવરણના સમાચાર છે. તોડાતા માવઠા વચ્ચે સતત બીજા દિવસે ધૂંધળો માહોલ. ઠારનો માર યથાવત. ગુરુ શુક્ર પવન ગાજવીજ સાથે વરસાદનો વર્તારો. નલિયા 7.9 ડિગ્રી. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર ભાસ્કર ફોલો અપ. સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હવે 4,304 થઈ. વિદ્યાર્થીઓને ભણાવવા ધોરણ 1 થી 5માં 2,617 અને ધોરણ 6 થી 8માં 1,687 માસ્તર નથી. ઓફલાઈન અને ઓનલાઈન જિલ્લા ફેરબદલી થતા 1,575 શિક્ષકો પલાયન માટે તૈયાર. ભુજ ફ્રન્ટ પેજ પર ભાસ્કર એક્સક્લુઝિવ. પાસપોર્ટ એપોઇન્ટમેન્ટમાં વેઇટિંગ હોતા મોબાઈલ વાન પ્રથમવાર ભુજ આવશે. ભુજના રાજકીય આગેવાને પાસપોર્ટ કચેરીને રજૂઆત કરતા વાન ખસેડાશે. તત્કાલમાં પાસપોર્ટ લેવા માટે અરજદારોને અમદાવાદ સુધી ધક્કો ખાવો પડતો હતો. ભુજ ફ્રન્ટ પેજ પર બીજી એક હેડલાઇન છે. કચ્છના 56,000થી વધુ ખેડૂતોએ યોજનાકીય સહાય માટે અરજી કરી. 2014થી કાર્યરત આઈ ખેડૂત પોર્ટલ સુશાસન વ્યવસ્થાનું ઉદાહરણ. 10 વર્ષમાં ખેડૂતોને 126 કરોડની સહાય ચૂકવાઈ હોવાનો દાવો કરાયો. હું ધર્મેન્દ્ર જોશી. સંદેશના છેલ્લા પાને હેડલાઇન્સ છે કે ખ્યાતિકાંડ. PMJAYમાં પ્રોસિજરની નવી એસઓપી જાહેર. સર્જરી માટે સીડી અને વિડીયો ફરજિયાત. ઇન્સ્પેક્શન માટે જિલ્લા સ્તરે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની ટીમ એમ્પેનલ્ડ હોસ્પિટલ દર્દીઓને ક્રોસ વેરીફાઈ કરશે. અન્ય એક સમાચાર છે કે ધોરણ 12 સાયન્સમાં બી ગ્રુપમાં નાપાસ થયેલા વિદ્યાર્થી ગ્રુપ બદલી પુનઃ પરીક્ષા આપી શકશે. સાયન્સમાં A, B અને AB પૈકી કોઈ પણ ગ્રુપ લીધા પછી બદલવાનો માર્ગ મોકળો થયો. ધોરણ 11 સાયન્સ બાદ ધોરણ 12ના અભ્યાસમાં પણ વિદ્યાર્થીને હવે ગ્રુપ બદલવાની તક મળશે. સંદેશમાં અંદરના પાને સમાચાર છે કે અંજારના 1480માં સ્થાપના દિવસની રંગે ચંગે ઉજવણી. નગરપાલિકામાંથી ઢોલ શરણાઈ સાથે નીકળેલી શોભાયાત્રામાં શહેરીજનો ઉમટી પડ્યા. ખીલી પૂજન, વરિષ્ઠ નાગરિકો અને પૂર્વ નગરપાલિકા પ્રમુખોનું સન્માન કરાયું. ગુજરાત સમાચારના છેલ્લા પાનાના સમાચાર. ગુજરાતમાં 17 દિવસમાં 6 ભૂકંપ. કચ્છ સરહદ પાસે 3.7નો ધરતીકંપ. કચ્છ સૌરાષ્ટ્રના પેટાળમાં વધતી હલચલ. ગુજરાત સમાચારના છેલ્લા પાનાની હેડલાઇન. ગુજરાતની વિવિધ ગ્રાહક કોર્ટમાં 38,000થી વધુ ફરિયાદો પડતર. આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ. ગુજરાત સમાચારમાં આંતરરાષ્ટ્રીય સમાચાર. પાર્કર સોલાર પ્રોબ આજે આદિત્ય નારાયણને આંગણે પહોંચશે. નાસાનું પહેલું માનવ સર્જિત યંત્ર. આજનો 24 ડિસેમ્બરનો દિવસ અંતરિક્ષ સંશોધનનો સુવર્ણ દિન હશે. સાયન્સ ટેકનોલોજીનું ગૌરવ હશે. હું નીરજ મચ્છર. બાળ વિવાહ સામે દીકરીઓ જંગે ચડી, સગાઈ તોડી. આ પરિવર્તનની હવા. દિવ્ય ભાસ્કર લખે છે, ફૂટબોલથી પોતાની જિંદગી બદલી હવે બાકીનાનો જુસ્સો બની રહેશે.
આ વાત છે અજમેરના કેકડી ઉપખંડના ગામની, જ્યાં દર બીજા ઘરની દીકરી ફૂટબોલમાં કેરિયર બનાવી રહી છે. અહીં 550 દીકરીઓ ફૂટબોલર, 245 દીકરીઓ પોતાના બાળ લગ્ન વિરુદ્ધ ઊભી છે. 6 દીકરીઓએ ડી લાયસન્સ હાંસલ કરીને કોચ બની. 15 દીકરી નેશનલ ટુર્નામેન્ટ રમી ચૂકી છે. ઘણી દીકરીઓના જીવનમાં એક ક્ષણ પણ આવી જેમાં બાળ વિવાહમાં બંધાયેલા પતિ અથવા ફૂટબોલ બંનેમાંથી એકની પસંદગી કરવી પડી. ત્યારે દીકરીઓએ ફૂટબોલની પસંદગી કરી ને બની નેશનલ ખેલાડી. આ 13 ગામમાં છોકરીઓને જોઈને છોકરાઓએ પણ ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. આ કન્યાઓ પર કિકિંગ બોલ્સ નામની ડોક્યુમેન્ટરી બની, જેને ન્યૂયોર્ક ફિલ્મ ફેસ્ટિવલ સહિત 7 પુરસ્કાર અને ઓફિશિયલ સિલેક્શન મળ્યું. નિર્માતા અશ્વિની યાર્ડી અને ઓસ્કાર વિજેતા ગુનીત મોંગા કપૂરની આ ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રસાર ભારતી પર કરાઈ રિલીઝ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.